હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાથી, જયમાં પીઠળ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આષાઢીના પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામનાએ અને આવનારું વર્ષ બધાને સારું જાય એ માટે ભગવાનને જય દ્વારકાધીશને પ્રાર્થના. તો અમે જાય છીએ આજે ને રામદેવ પીરના દર્શન કરવા. તો હાલો કન્ટિન્યુઅર વિડીયોમાં રહેજો. ને આજે આપણી મીરા હે ને 1 વર્ષની પૂરી થઈ ગઈ. આજે અષાઢીનો દિવસ અને આજે મીરા એક વર્ષની હે ને. આજે 1 વર્ષ પૂરું થયું મીરાને. જો આટલી મોટી થઈ ગઈ મીરા, એકદમ મસ્ત મજાની સ્વસ્થ અને નિરોગી. આપણે કાબર ને બધાને તો આપણે કમ્પ્લીટ કામ કરી દીધું છે. આપણે નહીં લીધું, કમ્પ્લીટ થઈ ગયા. અને હવે આપણે જવાનું છે રામદેવ પીરના દર્શન કરવા, બીજ ભરવા. તો બેનને જોખવાની છે, પણ તો એ જોખતા આવીએ અને કન્ટિન્યુઅર વિડીયોમાં રહેજો. તો હાલો. જો ઊંટિયાવાળા હે ને કચ્છી આવે, જો મસ્ત મજાના ઊંટિયા હે. તો મિત્રો હે ને આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા. જો મંદિરે પહોંચી ગયા, આ ડાલું આપણું. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા. પહેલાં માતા રામદેવ પીરના દર્શન કરી લઈએ. જો અહીંયા કેટલા બધા લોકો છે. આપણે પહેલાં પહોંચી ગયેલા જો. અને આપણે અંદર પહેલાં મંદિરની અંદર જઈએ, દર્શન કરી અને પછી આગળ તમને વિડીયોની અંદર આગળ શું આવે કન્ટિન્યુઅર વિડીયોમાં રહેજો. તો આ છે મંદિર, અંદર જવાનું છે. આપણે પહેલાં દર્શન કરી લેજો. બધા શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને કેટલું મસ્ત મજાનું લાઇટિંગવાળું મંદિર છે. અને જો બધાએ કેટલું પ્રસાદ ને એવું ચડાવેલું છે. મસ્ત મજાનું મંદિર છે. તો જય રામદેવ પીર કોમેન્ટની અંદર લખી દેજો. અને મિત્રો, તમારી પણ બધાની મનોકામના પૂર્ણ કરે રામદેવ પીર. જો મસ્ત મજાના ફ્રૂટ અને એવું બધું રામદેવ પીરને ચડાવેલું છે. ને આપણે ગોળ લઈ આવ્યા છીએ. બેનને જોખવાની છે ને, એટલે આપણે ગોળ પાર બેનને જોખવાની. તો પહેલાં દર્શન કરી લઈએ, પછી જોખીએ. તો આપણે બેનને હે ને જોખવાનું કામ કરી દીધું ચાલુ. વિડીયો હે ને આપણે ભત્રીજી ઉતારીએ થોડી વાર માટે, અને આપણે બેનને જોખવાની છે. તો અમે પૂરું અડધું ડાલું ભરીને આવેલા હતા બધા, આખા પરિવારના. તો બેનને ગોળ પાર જોખવાની. અને આ છે કંઈક જો બહારનું વ્યૂ. તંબુ લગાડેલું છે. અહીંયા રસોડું થાય છે, જમણવાર પણ હોય છે મિત્રો. અને કેટલા લોકો જો દર્શન કરવા માટે આવેલા બધા. આવી રીતનું કંઈક મંદિર છે. પહેલાં એમનું ઘર હતું ને, ઘરની અંદર રામદેવ પીર બેસાડેલા છે. જો બેનને જોખવાની પ્રોસેસ ચાલુ છે. ચાંદલો ને એવું કરવાનું અને વધાવવાની. અહીંયા કેટલા બધા બેઠા, જો બધા શ્રદ્ધાળુઓ જ્યાં દર્શન કરવા માટે આવેલા છે. અને અહીંયા રસોડું પણ ચાલુ છે. અને આ વરસાદ. તો મિત્રો, દર્શન કરીને આપણે એને થોડી વાર માટે મંદિરથી થોડાક આગળ એક દુકાન છે, ત્યાં આવી ગયા. અને ત્યાં કેનાલ પણ છે. અને અહીંયા 4 રસ્તા થાય. તો ભાઈને મસાલો ને એવું કંઈક લેવું હતું, એટલે ભાઈ દુકાને લે છે. અને આપણે એને અહીંયા કંઈક મસ્ત મજાનું વ્યૂ આવશે. અહીંયા જેસીબી ને એવું બધું રાખેલ પડેલું છે. અને કેનાલની અંદર પાણી નથી, પણ કંઈક વ્યૂ કંઈક એવું સરસ મજાનું મસ્તમાં આવે છે. તો આ જો અહીંયા ગાડીવાળા ભાઈની બધા પાર્કિંગ પણ છે. કેમ કે અહીંયા 4 રસ્તા છે. અહીંયાથી ને આપણે જે વરાણા જઈએ ને, એ હાઈવે રસ્તો કહેવાય, અહીંયાથી જવાય. તો આપણે વરાણા જવું ને, આ બાજુ થઈને જવાય. જો અહીં સામે જઈએ ને રસ્તો, એ વરાણા જાય. આપણે દર્શન મસ્ત કરી લીધા હે ને. હવે પ્રસાદ લેવાનો બાકી છે. બાપુ જવા નહીં દેતા, એટલે કે પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નહીં. એટલે પ્રસાદ લેવાનો બાકી. તો આપણે થોડી વાર માટે અહીંયા આવી જઈએ. તો ચલો પ્રસાદ લઈ. તો મિત્રો, આપણે પ્રસાદ લઈને હવે આવી ગયા પાછા રોડે. અને હવે જવાનું છે આપણે ઘરે. તો હું ને કાયરો બી બહાર આવી ગયા છીએ. અને આપણું ડાલું અહીંયા પડ્યું છે. જો
તો હવે બધા લોકો આવે એટલે આપણે હવે જાય ઘરે. તો મિત્રો વાગ્યા છે સાંજના 5 સાડા 5 જેવું થયું ને. હવે આપણે થોડુંક જાજુ કામ કરી લીધું ને આપણા ખેતરમાં ટ્રેક્ટર આવ્યું છે તો ટ્રેક્ટર ખેડે છે. તો તમને થોડુંક આગળનો વિડીયો બતાવું ટ્રેક્ટરનો. તો આપણા ખેતરમાં છે ને ટ્રેક્ટર ખેડવા માટે આવી ગયું છે. ટ્રેક્ટર ખેડે છે અને અહીંયા આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો અમારા ગોપો અહીંયા રમે છે ને પરીક્ષોને બધા કાયરાઓને બધા રમે છે ને. હવે આપણે ભેંસો બદલાવાનો ટર્ન થયું છે તો આ 3ને તો બદલાવી દીધા ને હજુ આ બાકી છે થોડાક, તો પહેલાં એ બદલાવી દીધી. અને ગોપો આજ છે ને સાયકલથી રમે છે ને ટ્રેક્ટર ખેતરની અંદર ખેડે છે ને. હવે જવાનું છે આપણે બીજા ખેતરની અંદર છે ને ભાઈના ખેતરે જે ભોંગરાવાળા બોર મેકવાનો હોય તો ત્યાં જઈ અને આગળનો વિડીયો કન્ટિન્યુ કરીને આવું કંઈક વાતાવરણ છે. અમારે વરસાદ 2 દિવસ પહેલાં હતો તો આપણે મસ્ત મજાનું વરસાદ થઈ ગયો છે ને. આજે કાલે વાવણી કરવાની છે તો કંઈક આવું છે ને વાદળછાયું વાતાવરણ છે. થોડા છાંટા આવે ને જાય એવું કંઈક છે ને. કંઈક વાદળાનું વ્યૂ કેવું મસ્ત મજાનું આવે જો. અને આપણા ખેતરમાં ટ્રેક્ટર હેડે જો સામે ટ્રેક્ટર સામે સીધી હવે ખેડાઈ રહ્યું છે. અને આ પછી જવાનું છે આપણે બોર મેકાયરો ને અહીંયા ભોંગરું મૂકવાનું છે તો ત્યાં જાય. તો આપણો બ્લોગ છે ને પૂરેપૂરો જોઈ લેજો. હા જો અમારે ગોપો કે કરી નાખજો. જે ચેનલમાં નવા હોય ને એ લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. ને ગોપો એક ગીત મસ્ત મજાનું સંભળાવે છે તો તમને તો ચાલો. પછી આગળ બસ એટલું જ આવડે. મિત્રો આપણે છે ને ખેતરે પહોંચી ગયા. હા જો એક ખેતર કે આપણું ઘરવાળું હતું ને એ ખેડાઈ ગયું ને આપણે બીજા ખેતરે આવી ગયા. તો બીજા ખેતરમાં જો ટ્રેક્ટર લાગી ગયું છે અને અહીંયા થાય છે ભૂંગરાવાળો બોર. જો આ એની સરકારી યોજના આવેલી છે આપણે સરપંચ દ્વારા. તો જો અહીંયા એને આપણે ભૂંગરાવાળો બોર મૂકવાનો છે ટ્રેક્ટર જો. અને આપણું આ ખેતર ખેડવાનું 2 ખેતર ખેડવાના જો. તો અહીંયા મશીન ચાલુ થઈ જાય. કેટલું રહ્યું હવે પોપટબા કેમ છો મજામાં ને? જો અહીંયા ટ્રેક્ટર આટલું ઊંચું જો આ રીતનું કંઈક કામ થાય છે. ટેન્કર પાણીનું ભરેલું છે. આની અંદર શું છે? કપચીની થેલી ભરેલી છે અને ધોરીઓ મૂકેલો એ પાણી. જો આ રીતનું કંઈક આપણો બોર થાય છે. જો અહીંયા આવું એવું મસ્ત મજાનું વાદળછાયું અંદર સૂર્યનારાયણનું કંઈક વ્યૂ આવે. વાદળા એટલે મસ્ત મજાના કાળા કાળા હે ને ચારે બાજુ વરસાદની પણ આમ શક્યતા કરીએ. આપણે ખેતર ખેડવાના ચાલુ કામ અને અહીંયા બોરનું પણ કામ ચાલુ છે. મસ્ત આ બોર થઈ જશે ને પછી આપણે તમને આગળ બતાવીશું બ્લોગની અંદર.